યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાને સોનાનું મુગટ અર્પણ કરાયું. ભક્તોએ આપેલા સુવર્ણ દાનમાંથી 3 કિલોનું સોનાનું મુગટ તૈયાર કરાયો, જે રામનવમીના પાવન પર્વે શામળાજીને અર્પણ કરાયો. મંદિર ટ્રસ્ટે 4.25 કરોડની કિંમતનો મુગટ તૈયાર કર્યો છે. મુગટમાં 700 ગ્રામ હીરા અને રત્નો જડવામાં આવ્યા છે, જેમાં નવરત્ન સ્ટોન, લેબગ્રોન રત્નનો સમાવેશ થાય છે. પ્રથમ વખત આટલો મોંઘો હીરા જડિત મુગટ શામળિયાને અર્પણ કરાયો છે. રત્નોથી જડિત મુગટમાં શામળિયાના સુહામણા રૂપના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાને નવીન મુગટ ધરાવવામાં આવે છે. સોનાનો મુગટ છે. દ્રશ્યો બતાવીશ. આપ જોઈ શકો છો કે ભગવાનનું જે સ્વરૂપ છે દૈદીપ્યમાન છે. ચતુર્ભુજ અવતાર ભગવાનનો હવે જે પ્રકારની રોનક જોવા મળી છે, કારણ કે જે મુગટ લગાવવામાં આવ્યો છે 3 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દાનમાં મળેલું જે સોનું છે તેને જે પ્રકારે જે સોનેરીઓ દ્વારા લગભગ 3.5 મહિના સુધી 10 જેટલા કારીગરો દ્વારા મહેનત કરવામાં આવી છે. લગભગ 4.25 કરોડની કિંમતનો આ મુગટ છે અને ભગવાનનું જે સ્વરૂપ છે પહેલાં કરતાં પણ જોઈ શકાય છે, જે પ્રકારે કે આહલાદક લાગી રહ્યું છે. સોનાના આસન સાથે સોનાના મુગટ અને આ જે સ્વરૂપ છે તેના દર્શન કરવા માટે ભક્તો વહેલી સવારથી ઉમટી રહ્યા છે, ત્યારે ભગવાન શામળિયાને સોનાનો મુગટ ધરાવવામાં આવ્યો છે. અમદાવાદના શ્રીહરિ ક્રિએશનના માધ્યમથી આ સુવર્ણ મુગટ તૈયાર કરવામાં આવ્યો છે. 10થી વધુ કારીગરોએ 3 મહિનાના સમયમાં મુગટ તૈયાર કર્યો છે. ખૂબ સુંદર મુગટ આજે રામનવમીના પવિત્ર દિવસે આજે શણગાર વખતે પધરાવવામાં આવ્યો છે. અને આખું મુગટનું જે કામ કર્યું છે તે અમદાવાદના સ્નેહલભાઈ સોની, શ્રીહરિ ક્રિએશન અને કેબી ઝવેરી, કંચનભાઈના માર્ગદર્શન અને પ્રેરણાથી આ શક્ય બન્યું છે. ખૂબ ટૂંક સમયમાં આ લગભગ 3 કિલો ગોલ્ડ અને 700 ગ્રામ ડાયમંડ એમ 3.5 કિલોથી ઉપરનો આ મુગટ કુંડળ સાથે અને મોરપીંછ સાથે, કલગી સાથે ખૂબ સરસ જાજરમાન આજે ખૂબ આનંદ છે જોઈને. સમગ્ર મુગટ બનાવવામાં 3 થી 3.5 મહિનાનો સમય લાગ્યો હતો, જેની અંદર નવરત્ન લાગેલા છે. પાના, માણેક, હીરા, પોખરાજ એવા નવરત્ન લાગેલા છે. ખૂબ જ સુંદર કાર્ય બન્યું. વિષ્ણુ ભગવાનનું કમળ સેન્ટરમાં લાગેલું છે અને મોરપીંછ પણ લાગેલા છે અંદર. અને 10 થી 12 કારીગરોએ સંપૂર્ણ કામ 3 થી 3.5 મહિનામાં પૂર્ણ કર્યું છે. આજે ચૈત્ર સુદનું એટલે કે રામનવમી, ભગવાન રામનો પ્રાગટ્ય દિવસ. આજના પાવન પ્રસંગે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાન શામળિયાને, જે વર્ષોથી એક ઈચ્છા એવી હતી કે ભગવાનને સુંદર મજાનો એક સોનાનો એક મુગટ અર્પણ થાય, એવો ભાવ ભગવાને આજે શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા પૂર્ણ કર્યો છે. સુંદર મજાનો ભગવાનનો સોનાનો મુગટ આશરે 3 કિલો સોનાથી સુસજ્જ કરી ભગવાનને અર્પણ કરાયો છે અને એના દર્શન કરી ભક્તો ખૂબ જ ધન્યતા અનુભવે છે. આજે ધર્મની સ્થાપના માટે રામચંદ્ર ભગવાને જન્મ લીધો હતો. આવા પાવન પ્રસંગે આજના રોજ ભગવાન શામળિયાને સુવર્ણનો, સોનાનો સંપૂર્ણપણે મુગટ અર્પણ કરી અને ભક્તો તેના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે.